સમગ્ર દેશ અને રાજ્યમાં અત્યારે એક આંદોલન ચાલી રહ્યું છે કે નીટનું પેપર છે તે લીક થયું છે અને જવાબદાર લોકો છે તેના પર કાર્યવાહી થાય. અને ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે તેના રાજીનામાની માંગ થઈ રહી છે, પ્રોટેસ્ટ થઈ રહ્યા છે. દિલ્હીના જંતર મંતર ખાતે અત્યારે કહેવાય છે કે એક આગ લાગી હોય વિરોધની તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પોલીસ અને આંદોલનકારીઓની વચ્ચે ઘર્ષણના દ્રશ્યો આવ્યા સાથે જ વિરોધ પક્ષ પણ મેદાને છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષનો વિરોધ કર્યો હતો અને આ બધાની વચ્ચે આજે મહત્વના સમાચાર એ આવ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે. એના રીટ્વીટ કરતા રાહુલ ગાંધીએ પણ ઘણા બધા આક્ષેપ કર્યા છે. પરંતુ પ્રધાનમંત્રી મોદીએ શું ટ્વીટ કર્યું છે, શા માટે ટ્વીટ કર્યું છે અને નીટના જે પેપર લીકને લઈને તેમણે જે મોટો ખુલાસો કર્યો છે અને આગામી દિવસોમાં કાર્યવાહીની જે વાત કરી છે તેના વિશે વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે દિલ્હીના જંતર મંતર ખાતે જે કોકરેજ જનતા પાર્ટી છે, સોનમ વાંગચુક છે, આ બધા જ ઉપવાસ આંદોલન પર બેઠા હતા. ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. હજુ પણ આ પ્રોટેસ્ટ ચાલી જ રહ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે સરકાર સાથે મંત્રણાઓની વાતો આવી, વિરોધ પક્ષ મેદાને આવ્યો. પણ હવે મહત્વના સમાચાર એ આવ્યા છે કે પ્રધાનમંત્રી મોદી આજે સવારે અત્યારે ટ્વીટ કરી અને એક જાહેરાત કરી છે कि देश के युवाओं का हित और उनका भविष्य सर्वोच्च हमारी प्राथमिकता है. पेपर लीक के सभी मामलों में दोषित को जल्द से जल्द कठोर दंड देने के लिए केस को त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट का गठन किया जाएगा. इस संबंध में निर्देश दिए गए हैं कि संबंधित विभाग आवश्यक कार्यवाही सुनिश्चित करे. विद्यार्थियों के हित को सुरक्षित करने के लिए सरकार द्वारा लिए जा रहे निर्णयों की श्रृंखला में ये एक महत्वपूर्ण कदम है. युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा. એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ પેપર લીકના જેટલા પણ આરોપી છે, જેટલા પણ લોકોની સંડોવણી હશે તેમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં છે અત્યારે કેસ ચલાવવામાં આવશે અને તેમને સજા આપવામાં આવશે. સાથે જ રાહુલ ગાંધીએ તે ટ્વીટ છે તેને રીટ્વીટ કરતા ઘણા બધા આક્ષેપો કર્યા છે. તેની વાત કરીએ તો રાહુલ ગાંધીએ એવું લખ્યું છે કે આપને ही हमारे युवाओं के भविष्य को सबसे ज्यादा नुकसान पहुंचाया है. आपने न सिर्फ हमारे एजुकेशन सिस्टम पर पूरा कब्जा होने और उसे बर्बाद होने दिया, उनको बढ़ावा भी दिया है, उसके जिम्मेदार हर व्यक्ति को संरक्षण भी दिया है. તેમણે સાથે જ 3 માંગો લખી છે કે छात्रों की मांगे साफ है, धर्मेंद्र प्रधान को पद से हटाया जाए, छात्रों से माफी मांगे, छात्रों के साथ हिंसा करने वालों को खिलाफ कार्यवाही करे. એટલે કે હવે તેમણે કહ્યું છે કે જે વિદ્યાર્થીઓની 3 માંગ હતી કે ધર્મેન્દ્ર પ્રધાન છે રાજીનામું આપે, સાથે જ વિદ્યાર્થીઓની માફી માંગે અને આ જે આખા આંદોલન દરમિયાન જે પોલીસ કર્મચારીઓએ જવાબદાર લોકો છે તેમણે જે દમન ગુજાર્યું છે દરેક વ્યક્તિ છે તેને સજા આપવામાં આવે. એટલે કે નરેન્દ્ર મોદીએ જે ટ્વીટ કર્યું છે, આપણા પ્રધાનમંત્રી છે તેમનો વળતો જવાબ રાહુલ ગાંધીએ આપ્યો છે. હવે આગામી દિવસોમાં આમાં શું કાર્યવાહી થશે તો આવનારો સમય બતાવશે, પરંતુ અત્યારે દેશની જે પરિસ્થિતિ છે ખૂબ ચિંતાજનક છે. અત્યારે ગ્રામ્ય વિસ્તારનો યુવાન પણ મેદાને છે અને દિલ્હીના જંતર મંતર ખાતેથી તમે કોઈ પણ શહેર લઈ લો, અત્યારે એક આક્રોશ છે લોકોમાં. હવે આક્રોશ છે, આવનારો સમય બતાવશે કે પરિણામો બદલશે, સત્તા બદલશે કે પછી સત્તાધારી પાર્ટી છે કોઈ એવો નવો માસ્ટર સ્ટ્રોક મારશે અથવા વિદ્યાર્થીઓની માંગ સંતોષે તો પછી વાતાવરણ અત્યારે બદલાઈ શકે છે એવું લાગી રહ્યું છે. પણ અત્યારે ભારોભાર આક્રોશ અને અગ્નિ ભાડેલી સ્થિતિ જેવી અત્યારે ગુજરાતમાં સહિત દિલ્હીમાં દેખાઈ રહી છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.